મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી વાર સ્વાગત છે આપણે ગ્રાન્ડ ન્યુ બ્લોગ તરફથી. તો આપણે જાગી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે સવારના 7:25. જય માતાજી. 7:25 થઈ ગઈ છે, બરોબર. ચાલો કંઈક બરોબર લાગે. હાલો, તો ફટાફટ દીવા બધી કરી લઈ, પછી ફટાફટ મંદિરે જઈ આવી, બધું કામ ફટાફટ પતાવી નાખી. હા, ઓકે. પેલા રહે થોડી વારમાં. હેલો ગાઈઝ, તો આપણે નાસ્તા પાણી કરી કમ્પ્લીટ થઈ ગયા. મમ્મી તો એનું જો બાંગડ દેવનસી, દેવનસી દેખાતી હજી ઉઠી નથી. 8:15 થઈ ગયા છે ને તો એ છોકરી હતી 8:15 નહીં, સોરી 8:20 થઈ ગઈ છે ને તો એ છોકરી હજી ઉઠી નથી. તો બોલી ને, મને ખબર હતી હમણાં એમ બોલીશ કે ઉઠી નથી એમ, તો એમ કે જાય ગઈ બોલાય છે છે જો હું ગઈશ કેટલા 7:25 કે 32 થઈ હતી લગભગ. મારા રૂમમાંથી બહાર નીકળો ને આવીને ત્યારે મેં એનો રૂમ ખખડાવ્યો હતો કે હું નીચે ઉતરે. અત્યારે એ ઉતરી નીચે કલાક પછી, 1 કલાક પછી. બોલો તમે વિચાર કરો ખાલી, હું કરવું ને આ છોકરીને મને સમજાતું નથી. તોફાની. હાલો આપણે ફટાફટ બાકી જોકે સીધા જાય બપોરે પહેરા. ઓકે, ત્યાં લગી બધા ટાટા બાય બાય. જે લોકોએ રીલ ન જોયું એ ફટાફટ જોઈ આવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. હેલો ગાઈસ, તો આપણે ઘરે આવીને જમી લીધું. જમીને બેઠા હતા, મમ્મી જમવા બેઠા હે, ટીવી ચાલુ હે અને આપણે જોઈએ ટીવી. અરે ભગવાન, કરાઈ ગયા. હાલો આજ તો ફટાફટ ભાગી. પણ ગામે મોટર દેવા જવાની છે, કાઢીને બેઠા છીએ મોટર દેવા જવાની. આવતા વેતાથી પાણી ઓમાંથી નીકળતું હતું, એ બંધ કર્યું. બિચાર આરામ કરીને ટિફિન લઈ દેવા જવાનું છે ને મોટરે દેવા જવાની, બધું ભેગું છે. તો ફટાફટ નીકળીએ આપણે, સીધા સાંજે ભેગા થાય. ઓકે. હેલો ગાઈસ, તો જો ઘરે આવીને આપણે ફ્રેશ થઈ ગયા, તૈયાર થઈને બેઠા છીએ. તૈયાર તો ન કરે, નાઇટ ડ્રેસ પહેર્યો છે. નાયો આવીને પેટમાં દુખતું હતું એટલે થોડીક વાર એમનો બેઠો હતો. ખબર નહીં શું કામ દુખે છે, એ તો કાંઈ સમજાતું નથી, તો દુખે છે. હિરોલ થોડીક રસોઈ કરે છે, બરોબર. અને દેવાંશી અંદર છે, એ શું કરે છે એ ખબર નથી, બરાબર. એમને અંધારું કરીને જો નથી બતાવાય એવું, અંધારું કરીને બેઠી છે એમ, તમને બતાવે જાય છે જેમ પૂતળી. છોકરી એ રામ, આપણે હવે ટીવી આજે મેચ છે તો થોડુંક જોઈ લે. ચેન્નાઈ હૈદરાબાદ, ચેન્નાઈ હૈદરાબાદ, ચેન્નાઈ હૈદરાબાદ. એમાં તો કોણ ખબર નહીં કોણ જીત્યું. હવે આરસીબી ને દિલ્હીનું નહોતું આવ્યું, દિલ્હી જીત્યું. કા શું થયું? મારી ગયો. ઓહો, હવે થોડીક વાર મેચ જોઈ લે પછી પાછા ભેગા થાય તમને. ઓકે ગાઈઝ, દુખે ભેગા થાય હમણાં થોડીક વારમાં. હેલો ગાઈઝ, તો જામી કાર વિને બેઠા. સીએસકે 180 હૈદરાબાદની વિકેટ છે. અરે હૈદરાબાદ 180 હાથ છે. 18.3 ઓવર ચાલુ છે. હમણાં જ વિકેટ પડી છે, આપણે જોઈ છે. અને જીતવાનું તો સીએસકે છે વિના વિકેટ. બેટા જો ઓલી અંદર વહી ગઈ છે, ફોન લઈને. મમ્મી અહીંયા બારે જમવાનું છે, અમારે બારે કોમન પ્લોટ છે ને, એ જમવાનું છે. અને મમ્મી ત્યાં ગયા, હિરણ મારી બાજુ બેઠી. પપ્પા હજી આવ્યા નથી.
થોડું થોડું પેટમાં હજી દુખે છે એટલે જોઈએ હવે મારે હમણાં ચાલવા જવું છે ત્યારે કંઈક કરશું થોડા બોડાનું. અરે શોર્ટ હો, નાઇસ શોર્ટ, નાઇસ શોર્ટ, મસ્ત શોર્ટ. આવું હે ગાઈસ. થોડીક વાર પછી બધા ભેગા થઈને જ્યાં લગીમાં આવે ને તમે કામ કરો, રીલ મૂકી છે ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં જોયા જે લોકો ચેનલમાં ન હોય ને ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને ઇન્સ્ટામાં ફોલો કરતા હો. ત્યાં લગીમાં હું હાલી આવું છું બરાબર, એટલે પછી જઈ જમવા. ઓકે, હેલો ગાઈઝ. તો અમે ચાલવા ગયા હતા, ચાલવા જઈને ઘરે આવી ગયા હતા. ઘરે આવીને પછી હું મમ્મી ભેગો પાછો બહારે ગયો હતો અને પપ્પા ઘરે આવી ગયા હે ને અહીંયા ટીવી ચાલુ થોડુંક દેવું કરો તો હા, એટલે ટીવી જોઈ બેઠા બેઠા. મેચ છે, 5 વિકેટ પડી ગઈ છે CSK ની યાર. શું મમ્મી દૂધ બનાવી દે છે, મારે તો નથી ઈચ્છા કેમ કે મને દુખે પેટમાં આવે છે બહુ, ખબર નહીં કંઈ ખાતું નથી એવું કંઈ કોઈ દુખે પેટમાં એટલે આવું છે ગાઈસ. એ નાખે વીટ ઝીણી વીટ આવી નાખે. તમે બાર ફ્રૂટ ઓલું ધોજો થોડુંક આગળથી. બાર ફ્રૂટ લેવા વયા ગયા હતા, ફ્રૂટ લેવા જુબેલીએ ફ્રૂટ લેવા થોડુંક શાક ને જોવાનું. હું મમ્મી ત્યાં વયા ગયા હતા. પછી હજી આવ્યો ઘરે, આવીને મેં કે લાવો થોડોક લીલો ઉતારી લઉં બરાબર, અને એકાદી શોર્ટ્સ મૂકીએ તો ફટાફટ જોઈ નાખજો જે લોકો હજી લગી ન જોયું હોય અને ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઇન્સ્ટામાં જઈ ફોલો કરી દેજો. તો હાલો ફરી પાછા કાલ નવા બ્લોગ સાથે જતા જાઉં. ત્યાં લગી બધાને જય માતાજી, જય રામનાથ, બાય બાય, ટાટા, ગુડ નાઇટ.